આજની ઝડપી અને સ્પર્ધાના યુગમાં માત્ર ડિગ્રી જ પૂરતી નથી, પરંતુ જીવનમાં આગળ વધવા માટે અને કોઈપણ ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે કોમ્યુનિકેશન સ્કિલ ખૂબ જ અનિવાર્ય બની ગયું છે. અને આ બાબતને ધ્યાનમાં રાખીને સુરતની પ્રતિષ્ઠિત સંસ્થા એબીસી કોમ્પ્યુટર એજ્યુકેશન એન્ડ સ્પોકન ઇંગ્લિશ ક્લાસ દ્વારા સ્પોકન ઇંગ્લિશ સ્પીચ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે શું છે વધુ માહિતી, આવો સાંભળીએ. આજે અમારા ક્લાસમાં સ્પોકન ઇંગ્લિશના સ્ટુડન્ટ માટે સ્પીચ કોમ્પિટિશનનું અરેન્જમેન્ટ કરેલું હતું. લગભગ 100થી વધારે સ્ટુડન્ટો પાર્ટિસિપેટ થયા છે અને ખાસ એનો હેતુ અમારો એ છે કે આજે સ્ટુડન્ટ્સમાંની કોમ્યુનિકેશન સ્કિલ સારી થાય અને કોન્ફિડન્સ બિલ્ડઅપ થાય, પબ્લિક સ્પીકિંગમાં એ લોકો સારી રીતે પરફોર્મ કરી શકે, એ હેતુથી અમે લોકોએ આજે આ કોમ્પિટિશનનું અરેન્જમેન્ટ કરેલું હતું. અત્યાર સુધીમાં તો ઘણા બધા વિદ્યાર્થીઓ, લગભગ 60,000 અપ સ્ટુડન્ટ્સ મારે ત્યાંથી શીખીને ગયા છે, કારણ કે લાસ્ટ 28 યર્સથી અમારું સેન્ટર કતારગામમાં ચાલી રહ્યું છે. ડિફરન્ટ કોર્સીસ હોય છે અને ટાઈમ પણ એ લોકોનો ટાઈમ ડ્યુરેશન ડિફરન્ટ હોય છે. 2 મહિનાથી લઈને એ લોકોને 1.5-2 વર્ષના કોર્સીસ પણ અમારે ત્યાં અવેલેબલ છે. જો આજે કોઈ પણ ફિલ્ડની અંદર જાય સ્ટુડન્ટ, તો એ લોકોને ઇંગ્લિશ વગર કોઈ પણ જગ્યાએ નહીં ચાલે. ઇંગ્લિશની જરૂર બધી જ ફિલ્ડની અંદર પડવાની છે. કોમ્યુનિકેશન સ્કિલ આજે બહુ જ જરૂરી છે અને કોઈ પણ ફિલ્ડની અંદર જો તમારે સક્સેસ મેળવવું હોય તો આજે કોમ્યુનિકેશન વગર ક્યાંય ચાલવાનું નથી અને એ સ્કિલ ડેવલપ અમે લોકો અહીં એબીસીમાં ખાસ સ્ટુડન્ટને કરાવીએ છીએ. અનુભવ અમારો ખૂબ જ સારો રહ્યો છે અને અમારે ખાલી સ્પોકન ઇંગ્લિશ સિવાય પણ કોમ્પ્યુટરની અંદર આઈટીના બધા અલગ અલગ કોર્સીસ હોય છે અને ઘણા બધા સ્ટુડન્ટ અમારે ત્યાંથી કોર્સીસ કરીને જોબ પ્લેસમેન્ટ પણ અમે અપાવીએ છીએ અને સારી એવી કંપનીમાં સારી પોઝિશન ઉપર અત્યારે જોબ પણ કરે છે. અને સ્પોકન ઇંગ્લિશમાં પણ અમારા ઘણા બધા સ્ટુડન્ટ એવા છે કે જે અમારે ત્યાં સ્પોકન ઇંગ્લિશ કરીને આઉટ ઓફ કન્ટ્રી જે એ લોકો સ્ટડી માટે જાય છે, તો એ લોકોના પણ ખૂબ સારો અનુભવ મળેલો છે. આજે અમારા ક્લાસ દ્વારા સ્પોકન ઇંગ્લિશના સ્ટુડન્ટ માટે સ્પીચ કોમ્પિટિશનનું આયોજન રાખેલું છે અને એટલા માટે રાખેલું છે કે એ લોકોનું એક કોન્ફિડન્સ લેવલ વધે, પ્લસ પબ્લિક સ્પીકિંગનો પણ એ લોકોને થોડોક એક્સપિરિયન્સ થાય, એના માટે અમારે આ સ્પીકિંગ કોમ્પિટિશનનું આયોજન રાખેલું છે. હું એબીસી ટ્યુશન ક્લાસીસ સિંગલપુર છે, ત્યાં હું સ્પોકન ઇંગ્લિશના કોર્સ કરું છું. ત્યાં અમારા સર અમને બહુ સારું સ્પોકન ઇંગ્લિશ શીખવાડે છે. એકદમ આમ કે ને ન્યૂ સ્ટાઇલમાં શીખવાડે છે. તો ત્યાં કોર્સ બહુ સારા આવે છે અને જે અમારી સ્પોકન ઇંગ્લિશની કોમ્પિટિશન હતી એમાં ભાગ લેવડાવ્યો અને તેમાં અમે રેન્ક લાવી શકીએ એના માટે સરે ખૂબ મહેનત કરી અને અમને આગળ વધાર્યા અને અત્યારે હું આ સ્પીચ દઈને આવી રહી છું અને મને બહુ સારો એક્સપિરિયન્સ હતો. ત્યારે અમારે સ્પીચ કોમ્પિટિશન હતી તો એમાં મેં પાર્ટિસિપેટ કર્યું હતું અને હાર્ડવર્ક ઇઝ ધ કી ટુ સક્સેસ એ ટૉપિક પર મેં સ્પીચ આપી હતી અને અહીંયાના બધા સરનો બિહેવિયર બહુ સારો છે. આપણે જો રજા પર હોઈએ તો પણ એ આપણને બધું જેટલું બાકી રહ્યું બધું શીખવાડે છે. એવું જ નહીં કે સ્પોકન ઇંગ્લિશ શીખવાડે છે, આપણે ફ્યુચરની સ્કિલ કઈ રીતે ડેવલપ કરવી બધું જ શીખવાડે છે, બધું જ નોલેજ આપે છે. આજે અમારા ઇન્સ્ટિટ્યૂટ તરફથી સ્પીચ કોમ્પિટિશન રાખવામાં આવ્યું હતું, જેમાં બધા જ વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કર્યો છે અને આ સ્પીચ કોમ્પિટિશનમાં બધાએ પોતાનું ખૂબ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. અને અહીંયા ઇંગ્લિશ શીખ્યા બાદ મને ખૂબ સારો અનુભવ થયો છે. અહીંયા પર્સનલી બધા વિદ્યાર્થીઓને ટ્રેન કરવામાં આવે છે અને સમજણ ન પડે તો એક્સ્ટ્રા ક્લાસીસની પણ સુવિધા છે અને ઇંગ્લિશ ખૂબ સારી રીતે શીખવાડવામાં આવે છે. અત્યારે અમે કોઈપણ લોકો સાથે સામાન્ય રીતે ઇંગ્લિશમાં વાતચીત કરવા માટે સક્ષમ છીએ અને બધા જ વિદ્યાર્થીઓને સ્ટાફનું પણ ખૂબ જ સારું બિહેવિયર છે. અહીંયા ધોરણ 12 કમ્પ્લીટ કર્યું છે અને વેકેશનના સમયમાં હું સ્પોકન ઇંગ્લિશ એબીસી સ્પોકન ઇંગ્લિશની અંદર જોઈન કર્યું છે. ત્યાં સારી રીતે ભણાવવામાં આવે છે, બધા જ ટીચર સારી રીતે ભણાવે છે. આગળ ફ્યુચરમાં તમારે કઈ રીતે ઇંગ્લિશમાં વાત કરે, કોઈની સાથે આપણે સારી રીતે વાત કરી શકીએ તે આપણે અહીંયા સમજી શકીએ છીએ. મેં અઠવાડિયું થયું છે જોઈન કર્યું છે અને અહીંયા સ્પીચ કોમ્પિટિશન છે આજે. ત્યાં હું આજે કલ્ચર ઓફ ગુજરાત વિશે બોલ્યો છું અને સારી રીતે અહીંયા શીખવાડવામાં આવ્યું છે.